વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય તેવા હેતુસર આજે આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે નમો કે નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના નેજા હેઠળ જિલ્લાની વિવિધ સંઘો મંડળો તથા જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી યોજાયો હતો। કાર્યક્રમનો મુખ્ય હેતુ એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પને સાર્થક કરવો તેમજ સિકલ સેલ થેલેસેમિયા હિમોફિલિયા જેવા દર્દી તથા ઓપરેશન સગર્ભાવસ્થા અને પ્રસૂતિ વખતે થતા માતા મૃત્યુદરને ઘટાડવાનો છે। જિલ્લામાં કુલ 7 સ્થળો પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં સવારે 8 વાગ્યાથી રક્તદાન કેમ્પ યોજાયા હતા। આ અભિયાનમાં જિલ્લામાંથી અંદાજિત 5,500 જેટલા કર્મચારીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી આશરે 60% કર્મચારીઓ પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા। કેમ્પમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, શિક્ષક મિત્રો, ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, પોલીસ વિભાગ તેમજ મડાણા એસઆરપી કેમ્પના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। રક્તદાન કરનાર દરેક કર્મચારીને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તરફથી પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી એમ.જે. દવે, જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર હિતેશ પટેલ, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તથા ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી ઉપસ્થિત રહી કર્મચારીઓના આ પ્રેરણાદાયી પ્રયાસને બિરદાવ્યો હતો। આજરોજ બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ખૂબ સુંદર નમો કે નામ રક્તદાન કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર જિલ્લામાં 7 જેટલા સ્થળોએ સવારે 8 વાગ્યાથી આ કેમ્પ યોજાવાનો છે, જેમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ કર્મચારીઓ, તમામ શિક્ષક મિત્રો, સાથોસાથ ખાનગી અને ગ્રાન્ટેડ એડ શાળાના શિક્ષકો, પોલીસ વિભાગ, મડાણા જે એસઆરપીએફ છે તેમાંથી પણ કર્મચારીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા છે। અંદાજિત 5,500 જેટલા કર્મચારીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આમાંથી 60% જેટલા જે કર્મચારીઓ છે એ પ્રથમ વખત રક્તદાન આપી રહ્યા છે। આ ઉપરાંત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન કરાવનાર તમામ કર્મચારીને કૃતજ્ઞતાના ભાગરૂપે એક નાનકડી ભેટ પણ આપવામાં આવી છે અને આજ રોજ નમો કે નામ રક્તદાન અભિયાન અંતર્ગત રક્તદાન કરનારા તમામ જે કર્મચારીઓ છે એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું તથા શુભેચ્છા આપું છું।